મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં। આજનો જે નવો વ્લોગ છે, આજે શુક્રવાર છે અને શુક્રવારે વરસાદી માહોલ જિલ્લામાં છે, શાળાઓમાં રજા છે, એટલે સરકારે જાહેરાત કરી છે કલેક્ટરે, અને આ વિસ્તારમાં વરસાદની વહેલી શરૂઆત થઈ ચૂકી છે। જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે 24 કલાક સુધી વિસ્તારમાં, તેને લઈને ભારે જોઈ શકો છો કે વહેલી સવારથી આ રીતે વરસાદ પડી રહ્યો છે, સરસ મજાનો। ખૂબ જરૂરિયાત હતી વરસાદની અને એ જ પ્રકારે વરસાદી માહોલ છે, ખૂબ સુંદર માહોલ છે। જો બધા મિત્રો સાથે પહોંચી ગયા છીએ સર્કિટ હાઉસ। આ તો સુંદર વરસાદ પડી રહ્યો છે। અત્યારે જો વાગી ગયા છે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે ધનસુરા તાલુકામાં, બાયડમાં અને સાઠંબામાં 2 ઇંચ, એમ કુલ 5 થી 6 ઇંચ વરસાદ પડી ગયો છે 10 વાગ્યા સુધીમાં। ખૂબ સુંદર માહોલ છે। આપણે અત્યારે જઈ રહ્યા છીએ, હવે બધા મિત્રો આવે એટલે જઈએ સમાચારમાં। ધોધમાર વરસાદ છે જિલ્લામાં અને આપણે કવરેજ કરવા માટે પહોંચ્યા છીએ। આ આપણો 4 રસ્તા વિસ્તાર છે, થોડાસા ધોધમાર વરસાદ હજી તો ચાલુ છે। તમામ પત્રકાર મિત્રો કવરેજમાં આવી ગયા છે। એબીપીએસ વિધાના રિપોર્ટર આવી ગયા, જામબાદ રિપોર્ટર જીતેન્દ્રભાઈ છે, વીટીવીના જામબાદ રિપોર્ટર આવી છે। આજે આજથી મોસમ ખુલી છે પત્રકારોની, વરસાદની શરૂઆત થઈ એટલે પત્રકારો બહારમાં આવી ગયા છે, એવું જ આજથી ચાલુ થઈ ગયું। બહાર આવે એમ પત્રકારો એક પત્રકાર પાસે છુપાઈ ગયો છે। હા, એમને લાઈવ આવ્યું છે પણ કનેક્ટ થાય છે ને છોડી દે છે, કનેક્ટ થાય છે ને છોડી દે છે, બિચારા ગભરાયા છે। હા, બરોબર છે, એવું જ છે, વાત સાચી છે। સુંદર માહોલ છે, ખૂબ મજા આવી રહી છે વરસાદમાં। આવો જ વરસાદ પડતો ને વહેલી સવારથી આ વરસાદ વરસી રહ્યો છે। તો જો ધોધમાર વરસાદ છે અને શૈલેષભાઈ આવી ગયા છે, આપણે એમને પૂછીએ કેવો માહોલ છે, જોતા જોતા આવ્યા છે, કેવો વરસાદ પડે છે? જી હાર્દિકભાઈ, ખૂબ લાંબા વિરામ બાદ વરસાદ આવ્યો છે। અસહ્ય ગરમી સહન કરી ત્યારે વહેલી સવારથી વરસાદ ખાબક્યો। જિલ્લાવાસીઓમાં ખૂબ આનંદ થયો છે, ખાસ કરીને ખેડૂતોમાં। મગફળીનો પાક છે, કપાસ, સોયાબીન, આ પાક મુરઝાવાની તૈયારીમાં હતી। ખેડૂતોને લાખોનું નુકસાન થવાની તૈયારી હતી। ક્યાંક ને ક્યાંક સોનું વરસ્યું હોય એવી અનુભૂતિ ખેડૂતો કરી રહ્યા છે। જી, રસ્તામાં તમે કીધું કે જોરદાર વરસાદ માહોલ જોયો, રસ્તામાં પણ માલપુરથી મોડાસા આવતા જે ખેતરો છે, તમામે તમામ ખેતરો બિલકુલ તરબોળ જોવા મળી રહ્યા છે, એટલે ખેડૂતોમાં પણ ખુશી છે। ક્યાંક જે અગાઉથી જેને ખેતી કરી એને મગફળીના પાકમાં ક્યાંક નુકસાન જવાની શક્યતા છે। અત્યારે આ વરસાદ, સાર્વત્રિક વરસાદમાં અમારો તો તહેવાર જેવું લાગે છે, પત્રકારોનો તહેવાર જબરજસ્ત વરસાદ માહોલ છે અને આપણે પહોંચી ગયા છે ખેતરોમાં, અને ખેતરોની અંદર તમને બતાવું પાણી કેવા જઈ રહ્યા છે। અને આ વરસાદને આનંદ ખૂબ લાગે નહીં ભાઈ જયદીપભાઈ? પાણી, વાહ વાહ વાહ, બહુ ટાઈમ પર પાણી જોવા મળે ખેતરોમાં, જોરદાર। ખેતરોમાં પાણી આગળથી આવી રહ્યા છે અને અલગ અલગ ખેતરો જળબંબાકાર થઈ રહ્યા છે। કલરફુલ અરવલ્લી જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવો જોઈએ, જેવો 35, 36, 16, 15, 20 તે પડ્યો છે એવો જો ભાઈ ફૂલ વરસાદ પડશે ને બધું બંધ થઈ જશે, ચાલશે, પણ વરસાદની જરૂર છે। જયદીપભાઈ સાચી વાત છે ને? સાચી વાત, બિલકુલ સાચી વાત છે। જેટલા ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા વરસાદની, પણ આજે વરસાદ ધમધમી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં। જોરદાર માહોલ છે વરસાદનો। આનંદ થઈ ગયો। ત્યારે અન્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે
ઈ તો નહીં પણ પૂછવાનું આપણો સરસ મજાનો વરસાદમાં ચા પીએ તે મજા આવી ગઈ. અવાજ બેસી ગયો છે. ના એક વાર દીધા કોની વાજી મારી ચા પીએ ને મને ભૂલી ગયા. મારી ચા આવી ગઈ છે. અવાજ બેસી ગયો છે. બહુ પાણી પાડીને એટલે ચા પીવી પડશે. હોટલ સવેરા યુટ્યુબ પર મિત્રો જો આપણે વાગી ગયા છે 12 અને 12 વાગ્યા સુધીમાં જે ધનસુરામાં 4 ઇંચ, સાઠંબામાં 3 ઇંચ એમ અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છે. પાછળ તમે જોઈ શકો છો મોડાસા શહેરમાં ફરી રહ્યા છીએ. ખૂબ સરસ વરસાદી માહોલ છે. અમદાવાદ સહિત વલસાડ, વાપી, સુરત જબરજસ્ત વરસાદ છે. ખૂબ ધ્યાન રાખીએ. જરૂર કામ સિવાય બહાર ન નીકળીએ ઘરના. અને ખૂબ તકેદારી રાખીએ અને પરિવારમાં તમામ બાળકો હોય, વડીલો હોય, તમામનું ધ્યાન રાખીએ. અમુક લોકોના જે ઘર સુધી ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. હવે આવી ગયા છે દાળબાટી ખાવા માટે. શામાં નહીં બધા જો હવે વરસાદ પડી રહ્યો છે એક બાજુ સરસ મજાની દાળબાટી ખાવા માટે આવી ગયા છીએ. ક્યાં આવ્યા છે? માઇનસ જ હવે ક્યાં આવ્યા છે? નવદુર્ગા દાલબાટી. નવદુર્ગા દાળબાટીમાં સમીરભાઈ, સરેશભાઈ, વિપુલભાઈ બધા મિત્રો જમી રહ્યા છે. સરસ લસણ આવી ગયું ફ્રાય કરી આથી જમી બીજું તો કઈ નહીં પરંતુ કેમ છો કહેતા જજો, કેમ છો કહેતા જજો. ખૂબ મજા આવી ગઈ ગરબા ગાઈને. જબરજસ્ત બાવો તારા બંધ ઘરમાં
સુંદર ખૂબ સુંદર ખૂબ સુંદર બધા આવી ગઈ જોરદાર જબરદસ્ત બોલો કૃષ્ણ કનૈયા तुझसे दिल लगी मासूमियत મિત્રો જો ખૂબ સુંદર માહોલ છે અને હોપ કે તમે વિડીયો જોયો હશે કે જેમાં બધા મિત્રો જે વાતાવરણ છે પ્રમાણે બધા ગરબા ગાઈ રહ્યા છે ભજન ગાઈ રહ્યા છે ખૂબ સુંદર માહોલ હતો સર્કિટ હાઉસ ખાતે બધા મિત્રો એકઠા થઈ અને વરસાદના આગમનને ક્યાંક વધાવી લીધું એમ વધામણા કર્યા વરસાદના એ પ્રકારનો માહોલ હતો હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે વ્લોગ અહીં આપણે પૂરો કરીએ છીએ અને જો પસંદ આવ્યો તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી